ચેપ્ટર નંબર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય એમાં આપણે આગળ વધી ગયા લેક્ચરની અંદર આપણે એની પૂર્વધારણાઓ સમજ્યા હતા, કેટલીક વ્યાખ્યાઓ પણ જોઈ હતી, પરિમાણ અને ભૂમિતિની શરૂઆત ક્યાંથી થઈ એનું પ્રયોગ સૌપ્રથમ કોને કર્યો એ ગણિતશાસ્ત્રી વિશે પણ આપણે માહિતી લીધી હતી. હવે આપણે સીધા જઈશું સ્વાધ્યાયની અંદર. સ્વાધ્યાય 5.1 સ્વાધ્યાય 5.1ની અંદર બુક તમે જોડે રાખજો. શું કહ્યું છે? એક્ઝામ્પલ નંબર ફર્સ્ટ, નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો સત્ય છે અને કયા વિધાનો અસત્ય છે, તમારા જવાબ માટે કારણ આપો. એટલે કે સત્ય અસત્યની વાત થઈ છે. ફર્સ્ટ નંબરમાં જુઓ શું કહ્યું છે? એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય. શું કહ્યું છે? ફર્સ્ટની અંદર કોઈક એક બિંદુ તમને આપેલું છે અને એમાંથી શું કહ્યું છે? એમાંથી પસાર થતી કોઈક એક રેખા તમે દોરી શકો. તો આ સત્ય છે કે અસત્ય? એક બિંદુમાંથી પસાર થતી રેખા હું આમ પણ દોરી શકું, એ જ રીતે આમ પણ દોરી શકું, આ બંનેની વચ્ચે થઈને પસાર થતી રેખા પણ દોરી શકું, આ બંનેના વચ્ચે પસાર થતી રેખા પણ દોરી શકું. અલગ અલગ રેખાઓ છે. તો આ રીતે વચ્ચે કોઈક એક બિંદુ આપ્યું હોય તો એક બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ દોરી શકાય. માટે આપણે આને શું કહીશું? અસત્ય. અને એનું કારણ શું લખીશું અહીંયા? એક બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખા મળે. ક્લિયર થયું? એક બિંદુમાંથી પસાર થતી એક નહીં પણ એક કરતાં વધુ રેખાઓ તમને મળે છે. એ જ રીતે બીજા નંબરનું જુઓ શું કહ્યું છે? બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ મળે. બે ભિન્ન બિંદુઓ આનાથી વિરુદ્ધ તમને કહ્યું છે. આ રીતે કોઈક બે ભિન્ન બિંદુઓ આપેલા હોય એમાંથી પસાર થતી તમને કેટલી અસંખ્ય રેખાઓ મળે. હવે આના સિવાયની બીજી કોઈ તમે દોરવા જશો તો અહીંયા થશે તો એક જ બિંદુમાંથી પસાર થઈ, અહીંયા એ અને બી આપી દો બે બિંદુના નામ. બે બિંદુમાંથી પસાર થતી રેખા કોઈ એક બિંદુમાંથી કહે તો અસંખ્ય મળવાની, પણ બે બિંદુમાંથી પસાર થતી રેખા એક અને માત્ર એક જ મળશે. માટે આ વિધાન પણ કેવું છે આપણા માટે? અસત્ય. કારણ શું છે? બે ભિન્ન. ભિન્નનો મતલબ શું થશે? અલગ અલગ બિંદુ, અલગ અલગ જગ્યાએ આવેલા બિંદુ. બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી એક અને માત્ર એક, એનો મિનિંગ શું છે? અનન્ય. એક અને માત્ર એક જ રેખા દોરી શકાય. ક્લિયર? નેક્સ્ટ થર્ડ નંબર શું કહ્યું છે? એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય. આપણે પૂર્વધારણાની અંદર પણ આ તો જોઈ લીધું. શું કહ્યું છે તમને? કોઈ શાંત રેખા હોય, શાંત રેખા એને યુક્લિડ શું કહેતા હતા? MCQની અંદર પૂછાઈ શકે. આપણે જોયું હતું આગળના લેક્ચરમાં. શાંત રેખા કોઈ આપેલી હોય તો યુક્લિડ એને રેખાખંડ કહેતા હતા. શાંત રેખા એટલે કે આપણે જોયું હતું ગયા લેક્ચર આગળના ચેપ્ટરની અંદર કે કોઈ વસ્તુ તમે ગણી શકતા હો તો આને આપણે શું કહીશું? શાંત રેખા. અને એને અનંત સુધી આપણે લંબાવી શકીએ છીએ. માટે આ વિધાન કેવું થશે? સત્ય થશે. બંને તરફ અનિશ્ચિત રીતે તમે લંબાવી શકો છો એને. અહીંયા આગળ જેમ લઈ જશો ત્યાં આગળ આ લંબાવવાની જ છે અને એ રેખા થશે. તો આ વિધાન કેવું છે આપણા માટે? સત્ય. એનું રીઝન આપ્યું છે શાંત રેખા દર્શાવી અને એને અનંત સુધી આપણે લંબાવી. હવે એ જ રીતે ફોર્થ નંબર, જો બે વર્તુળ સમાન છે તો તેમની ત્રિજ્યાઓ સમાન હોય. તો આ વિધાન આપણા માટે શું થશે? સત્ય. કેમ? તો જુઓ, બે વર્તુળ સમાન ક્યારે થશે? બંનેની ત્રિજ્યા જો સરખી હોય ત્યારે જ એ સમાન થવાના. આ સેન્ટીમીટર કદાચ 2 સેન્ટીમીટરની આ ત્રિજ્યા હોય તો અહીંયા પણ આ કેટલી હશે? 2 સેન્ટીમીટર. તો 2 સેન્ટીમીટર સરખી ત્રિજ્યા હોય તો વર્તુળ કેવા થવાના? સરખા જ. કેમ? કારણ કે આપણે એનું કેન્દ્ર અને ત્રિજ્યાને ધ્યાનમાં રાખીને વર્તુળ આખું રચીએ છીએ. એનો પરિઘ આપણે એ રીતે બનાવીએ છીએ. તો જો આ માપ સરખું હશે તો એનાથી દોરેલું વર્તુળ
કેવું હશે? બંનેમાં સરખું, માટે આ વિધાન પણ કેવું છે? સત્ય. 5th નંબરનું જુઓ શું કહ્યું છે તમને. આકૃતિમાં જો AB બરાબર PQ અને PQ બરાબર XY હોય તો AB બરાબર XY થાય. શું કહ્યું છે? પહેલાં તો AB બરાબર PQ અને PQ બરાબર XY. તો શું કહ્યું છે? AB બરાબર PQ થાય. અહીંયા શું છે? AB બરાબર PQ અને PQ બરાબર XY અને PQ બરાબર અહીંયા XY થઈ ગયું. તો આખું જુઓ આ રીતે તમે લખી શકો AB બરાબર PQ અને PQ બરાબર શું છે? XY. એટલે આ જ રીતે થશે AB બરાબર PQ, PQ બરાબર XY. તો આખું AB બરાબર XY થઈ શકે, કારણ કે PQની વેલ્યુ શું છે? XY. અહીંયા એ રીતના દર્શાવે AB બરાબર PQ છે, PQની વેલ્યુ અહીંયા આપી છે XY, અહીંયા પુટ કરી દો તો શું થશે? AB બરાબર XY થશે. તો આ વિધાન કેવું છે આપણા માટે? સત્ય. ક્યારે થયું? જ્યારે AB બરાબર PQ હોય અને PQની વેલ્યુ જો તમને XY આપેલી હોય ત્યારે આ વિધાન સત્ય થશે. એટલે કે AB બરાબર XY લઈ શકીએ આપણે. ક્લિયર? હવે સેકન્ડ નંબરનું એક્ઝામ્પલ તમે જુઓ કે નીચે આપેલા પદોની વ્યાખ્યા આપો. શું તેના માટે કોઈ એવા પદ છે જેને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે? એ કયા છે અને તમે તેને કેવી વ્યાખ્યાયિત કરશો? કેવી રીતે એને વ્યાખ્યાયિત કરશો એ દર્શાવ્યું છે. તો એ પહેલાં આપણે જોઈએ વ્યાખ્યાયિત પદો. વ્યાખ્યાયિત પદો અને અવ્યાખ્યાયિત પદો. પદના બે ભાગ પડશે. એક છે અવ્યાખ્યાયિત પદ કે જેને તમે વ્યાખ્યાયિત નથી કરી શકતા, જેની કોઈ વ્યાખ્યા નથી આપી શકતા. અને બીજું શું છે? વ્યાખ્યાયિત પદ. તો આની અંદર તમે જુઓ અવ્યાખ્યાયિત પદ કયા થશે? કે જેની તમે વ્યાખ્યા એટલે કોઈ વસ્તુ તમે દર્શાવી નથી શકતા, એની કોઈ વ્યાખ્યા તમે ફાઇનલ આપી નથી શકતા. તો એવા પદોને આપણે કેવા કહીએ છીએ? અવ્યાખ્યાયિત પદ. જેમ કે બિંદુ લઈ લો, બિંદુને તમે કોઈ વ્યાખ્યા આપી શકતા નથી, તો એ પદ કેવું થઈ જશે તમારા માટે? અવ્યાખ્યાયિત. એ જ રીતે રેખા લઈ લો, સમતલ અને અવકાશ. તો આ બધા પદો એવા છે કે જેને તમે વ્યાખ્યાયિત કરી શકતા નથી, એની કોઈ ચોક્કસ વ્યાખ્યા તમે આપી શકતા નથી. રેખાને તમે કહી શકો કે અનંત સુધી વિસ્તરેલી, પણ ક્યાં સુધી? તો એ વસ્તુ તમે વ્યાખ્યાયિત કરી શકતા નથી. તો એવા પદોને આપણે શું કહીએ છીએ? અવ્યાખ્યાયિત પદો. જ્યારે વ્યાખ્યાયિત પદોની અંદર જેમ કે ચતુષ્કોણ લઈ લો, તો આ બધા પદો જે છે તમે વ્યાખ્યાયિત કરી શકો છો. એ જ રીતે ચોરસ લઈ લો, કોઈ લંબચોરસ, જેની ચોક્કસ તમે વ્યાખ્યા આપી શકો છો. તો એવા પદોને શું કહીએ છીએ આપણે? વ્યાખ્યાયિત પદો. જેમ હમણાં આમાં લીધું 4th નંબરમાં વર્તુળ, તો વર્તુળની ચોક્કસ વ્યાખ્યા આપી શકો છો કે કોઈ કેન્દ્રથી ચોક્કસ ત્રિજ્યા સાથે દોરેલો પરિઘ, જેને આપણે શું કહીએ છીએ? વર્તુળ. તો અહીંયા વર્તુળ પણ આવશે. તો આ પદો એવા છે કે જેને તમે વ્યાખ્યાયિત કરી શકો છો, એટલે વ્યાખ્યાયિત પદ થઈ જશે. ક્લિયર થયું? તો જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 2, એની વ્યાખ્યાઓ લખીએ કે વ્યાખ્યાઓ શું થશે. જોઈએ સેકન્ડ નંબરમાં તમને કહ્યું છે શું કે નીચે આપેલા પદોની વ્યાખ્યા આપો. તો એમાં તો પહેલું છે સમાંતર રેખાઓ. તો સમાંતર રેખાઓની વ્યાખ્યા આપણે શું આપીએ કે એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર છેદે નહીં તો તેમને સમાંતર રેખાઓ કહેવાય. કઈ રીતે? આ રીતે કોઈક સમતલ આપેલું હોય અને એ સમતલની અંદર બે રેખાઓ કેવી હોય? એકબીજાને છેદે નહીં. તો આ કન્ડિશનની અંદર જો રેખાઓ હોય તો ત્યારે જ એવું શક્ય છે કે એકબીજાને છેદે નહીં. તો આ રેખાઓ એકબીજાની કેવી થઈ? સમાંતર રેખાઓ. હવે એ જ રીતે લંબ રેખાઓ, જે બે રેખાઓ પરસ્પર કાટખૂણે છેદે તેમને લંબ રેખાઓ કહે છે. એટલે કે આ કોઈક રેખા આપેલી છે પરસ્પર કાટખૂણે, એટલે આ રીતે છેદશે ત્યારે જ જુઓ એક્ઝેક્ટ કાટખૂણો બનશે, નીચે અથવા તો ઉપરની બાજુ, બંને બાજુ. તો આ કેવી કહેવાય? એકબીજાને લંબ કહેવાય. એક્ઝેક્ટ 90 કાટખૂણો એટલે કે 90° ખૂણો બનાવતી હોય એવી જો આ રીતે છેદશે તો એ એકબીજાને લંબ કહેવાશે નહીં, કારણ કે અહીંયા 90° ખૂણો બનશે નહીં. પણ જો આ રીતે કોઈ રેખાઓ છેદી, અહીંયા નામ આપી દઉં L અને M, આ પણ M અને આ L, આ બે રેખા એકબીજાને લંબ એટલે કે એક્ઝેક્ટ કાટખૂણો 90° ખૂણો બનાવે એ રીતે છેદતી હોય તો જ આપણે એને કેવી કહીશું?
લંબ રેખાઓ. હવે પછી છે રેખાખંડ, જેને બે અંત્યબિંદુઓ હોય તેવી રેખાના ભાગને આપણે શું કહીએ છીએ? રેખાખંડ. બે અંત્યબિંદુઓ રેખાખંડ વિશે તમે જાણો જ છો. એ જ રીતે વર્તુળની ત્રિજ્યા, વર્તુળના કેન્દ્ર અને પરિઘ પરના કોઈપણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. હમણાં જ આપણે જોયું કે આ રીતે કોઈક વર્તુળ આપેલું હોય તો વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ પર જો પરિઘ છે, અહીંયાથી તમે શરૂઆત કરો ચાલવાની ને અહીંયા પહોંચો એટલે શું કહેવાય? વર્તુળનો પરિઘ કહેવાય એને. તો વર્તુળ પરના કોઈક બિંદુને છેદે, અહીંયા આ ઓ આપી દો, અહીંયા પી આપો, તો ઓપી એ જે રેખાખંડ બન્યો આ એક રેખાખંડ બનશે. તો એને શું કહેવાય? વર્તુળની ત્રિજ્યા. અને જો એ આખું હોય અહીંયા સળંગ તો આપણે શું કહીએ છીએ? એને વર્તુળનો વ્યાસ. ક્લિયર થઈ ગયું? 5th નંબરની ચોરસ. ચોરસની વ્યાખ્યા શું છે? જેની ચારે બાજુઓ તથા ચારેય ખૂણાઓ એકરૂપ હોય તેવા ચતુષ્કોણને ચોરસ કહે છે, કે જેમાં ચારેય બાજુઓ સરખી હોય. તો આ શું થઈ જશે? ચોરસ. કે જેની ચાર બાજુઓ તો સરખી હશે જ. અહીંયા બે, આ બે, આ બે અને આ બે, અને આ બધા ખૂણા કેવા બનશે? સરખા બધા. કારણ કે ચારેય બાજુઓ સરખી છે તો એનાથી બનતા ખૂણાઓ પણ કેવા હશે? એકરૂપ. તો તેવી ચતુષ્કોણ જે રચનાને શું કહે છે? ચોરસ કહે છે. હવે તમે ધ્યાન આપો કે અંદર બીજું શું કહ્યું છે તમને? વ્યાખ્યાયિત અવ્યાખ્યાયિત તો ક્લિયર થઈ ગયા, આગળમાં સમજાય તમને. તો હવે આમાં બીજું શું કહ્યું છે તમે? કે જેને જરૂરિયાતની વ્યાખ્યા આપવી જરૂરી છે. જરૂરિયાત વ્યાખ્યા આપણે બધી એ કયા છે અને તમે તેને કેવી રીતે વ્યાખ્યાયિત કરશો? અંદર જે આવેલા પદો છે એને વ્યાખ્યાયિત કરવા, કે જે વ્યાખ્યાની અંદર તમે યુઝ કર્યા છે. તો અહીંયા જુઓ, જે લાઈન દોરી છે એ બધાની એડ થશે. લંબ રેખાની અંદર આપણે કાટખૂણો લીધો, તો કાટખૂણાની વ્યાખ્યા પણ આપો તમે. એવું કહે છે કે અંદર જે પદો તમે યુઝ કરે એની પણ વ્યાખ્યા આપો. તો અહીંયા કાટખૂણો, તો આપણે જાણીએ છીએ કે 90 અંશનો ખૂણો બનતો હોય એને આપણે શું કહીએ છીએ? કાટખૂણો. હવે એ જ રીતે વર્તુળની ત્રિજ્યાની અંદર વર્તુળનું કેન્દ્ર, વર્તુળની જે એક્ઝેક્ટ વચ્ચે આવેલું હોય, વચ્ચેનું બિંદુ, કે જે વર્તુળ પરના બિંદુઓથી બધે જ કેવું હોય? સમાન અંતર થતું હોય. આ બધી જ ત્રિજ્યાઓ કેવી હોય? સમાન હોય. કોઈપણ ત્રિજ્યા લઈ લો એટલે કે વર્તુળ પરના કોઈપણ બિંદુથી સમાન અંતરે આવેલું વર્તુળનું વચ્ચેનું જે બિંદુ છે એને આપણે શું કહીએ છીએ? વર્તુળનું કેન્દ્ર. હવે એ જ રીતે પરિઘ, તો વર્તુળના જો વર્તુળ પરના બિંદુઓ અહીંયાથી શરૂઆત કરી અને અહીંયા પહોંચીએ એટલે આ શું કહેવાશે? વર્તુળનો પરિઘ. એટલે વર્તુળના જે વર્તુળ પરના જે બિંદુઓ છે એ બધાનો ભેગો ગણ, એટલે કે આખો એક ગણ લઈએ તો એને શું કહેવાશે? વર્તુળનો પરિઘ. બીજી વસ્તુ અહીંયા શું કરી છે આપણે? ચતુષ્કોણ. તો ચતુષ્કોણ કોને કહીશું? એ જ વસ્તુ કે જેની ચારે બાજુઓ સરખી હોય અને ખૂણાઓ એકરૂપ હોય તેને આપણે શું કહીએ છીએ? ચતુષ્કોણ. અહીંયા રેખાઓ અને એક છે ચતુષ્કોણ. એ વસ્તુઓ કેવી છે? અવ્યાખ્યાયિત છે. તો એને બે અવ્યાખ્યાયિતની અંદર લઈ લઈશું અને બાકીના પદો કેવા છે? વ્યાખ્યાયિત. વર્તુળની તમે વ્યાખ્યા આપી શકો છો તો એને આપણે શું કહીએ છીએ? વ્યાખ્યાયિત પદ અને અવ્યાખ્યાયિત પદ. ક્લિયર થયું? જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. જોઈએ એક્ઝામ્પલ નંબર 4. એક્ઝામ્પલ નંબર 4 તમને શું કહે છે? કે જો AC બરાબર BC થાય તેવું બિંદુ C બિંદુઓ A અને Bની વચ્ચે હોય તો સાબિત કરો કે AC બરાબર 1/2 AB છે. આકૃતિ દોરી તેને સ્પષ્ટ કરવાનું કહ્યું છે તમને. તો જોઈએ આપણે એનું સોલ્યુશન. તો પહેલાં તો શું કહ્યું છે? કે બિંદુ C એ બિંદુઓ A અને Bની વચ્ચે છે, એટલે કે આ રીતે હશે. બિંદુ A, બિંદુ B, એની વચ્ચે શું આપેલું છે આપણને? C બિંદુ. ક્લિયર થયું? અને એ ધ્યાનમાં રાખીને આપણે સાબિત શું કરવાનું છે? AC બરાબર 1/2 AB. પણ એ પહેલાં જે વસ્તુ આપણને આપી છે એનો યુઝ કરીએ. તો અહીં AC બરાબર શું તમને આપ્યું છે? BC. એટલે કે ACનું જે માપ છે એટલું શું હશે? BCનું માપ. આપણે અહીંયા AC બરાબર 1/2 અહીંયા શું લાવવાનું છે? AB લાવવાનું છે. અહીંયા સાબિત શું કરે? AC. તો AC તો આપણા માટે છે જ, પણ અહીંયા BCની જગ્યાએ આપણે શું લાવવું પડશે? AB. અને એ પણ કેટલું? 1/2. એટલે કે આ જે માપ છે એનું અડધું હોવું જોઈએ. BC કેટલું છે? આખી જે લાઈન છે એનું અડધું. AB છે એનું અડધું. એ આપણે પ્રૂવ કરવાનું છે. તો આપણે એક વસ્તુ અહીંયા એડ કરીશું, બંને બાજુ AC ઉમેરતા. AC ઉમેરતા તો શું થઈ જશે? અહીંયા AC પ્લસ AC. હવે એ જ રીતે સામે પણ AC પ્લસ BC. ક્લિયર થઈ? બંને બાજુ AC ઉમેર્યા પણ એના એ જ વસ્તુ રહી AC બરાબર BC. અહીંયા શું થઈ જશે? AC પ્લસ AC એટલે કે 2AC બરાબર AC પ્લસ BC. એમને એમ લખું હાલ પૂરતું AC પ્લસ BC.
આ 2 છે એ અહીંયા સામે જતા રહેશે એટલે કે AC બરાબર 1/2 ઇન બ્રેકેટ AC પ્લસ BC. હવે જુઓ AC પ્લસ BC આ બંનેનો સરવાળો શું થશે? આપણને આખી લાઈન એવી મળવાની. AC પ્લસ BC એટલે આટલો ટુકડો અને આટલો ટુકડો તમે જોઈન્ટ કરશો એટલે શું થશે? આખી લાઈન એવી બનશે. તો AC પ્લસ BC બરાબર શું થઈ જશે? અહીંયા AB. તો AC બરાબર 1/2 AB. ક્લિયર થયું? એનું રીઝન આપી દઈએ કે AC પ્લસ BC બરાબર શું થાય છે? અહીંયા AB. ક્લિયર થઈ ગયું? તો જે આપણે જોઈતું તે અહીંયા મળી ગયું. AC બરાબર 1/2 AC. જે વસ્તુ આપણે આપી હતી એનો યુઝ કરી અને આપણે આ વસ્તુ પ્રૂવ કરી. ક્લિયર થયું? જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. નેક્સ્ટ એક્ઝામ્પલની અંદર તમને શું કહ્યું છે કે પ્રશ્ન 4માં જે તમે સોલ્યુશન લાવ્યા ને એના ઉપરથી જ લેવાનું છે કે બિંદુ C રેખાખંડ ABનું એક મધ્યબિંદુ હોય. બિંદુ C એ રેખાખંડ ABનું મધ્યબિંદુ આપેલું છે. તો સાબિત કરો કે દરેક રેખાખંડને એક અને માત્ર એક જ મધ્યબિંદુ હોય. એ વસ્તુ આપણે પ્રૂવ કરવાની છે. તો એ વસ્તુ પ્રૂવ કઈ રીતે કરીશું? હા, AB રેખા એના એક લઈ લઈએ. પ્રશ્ન 4માં જે આગળ લીધી છે એની વચ્ચેનું બિંદુ કયું છે? C. હવે ધારો કે અહીંયા D પણ લઈ લઈએ. આપણે પ્રૂવ કરવાનું છે આપણે ખાલી કે રેખાખંડનું મધ્યબિંદુ એક જ હોય અને એ આપણે પણ જાણીએ છીએ, પણ અહીંયા ખાલી થોડુંક રીતે આપણે ચેન્જ કરીએ કે ધારો કે C બિંદુ C અને D એ રેખાખંડ ABના મધ્યબિંદુઓ છે. તો અહીંયા શું લખાશે? AB બરાબર AC પ્લસ CD પ્લસ BD. ક્લિયર? અને જો એ રીતે ના લખીએ તો બીજી આ રીતે પણ લખાશે. બે ટુકડા કરી દો તમે. એક લાઈન AD આપી દો તો AD બરાબર શું લખાશે? AC પ્લસ CD. એના જ વસ્તુ થવાની CD. અને BC બરાબર શું લખાશે? BC બરાબર CD પ્લસ BC. ક્લિયર થયું? શું થઈ ગયું બંનેમાં? AD બરાબર AC પ્લસ CD અને BC બરાબર CD પ્લસ BC. આખું લાઈન એ મળી તમને. હવે તમે શું કરશો કે આનું મધ્યબિંદુ D જે કયું છે એ એનું મધ્યબિંદુ હોવું જોઈએ. અહીંયા શું થઈ જશે? જુઓ BC બરાબર અહીંયા CD આવશે. CD પ્લસ BD. તો અહીંયાથી તમે શું કરશો કે બંને જે D આપ્યો છે Dને એનું મધ્યબિંદુ બતાવવાનું છે આપણે. તો આ બેની કમ્પેર કરશો તમે જ્યારે ત્યારે D બિંદુ છે એ એક્ઝેક્ટ આની જેવું નહીં થાય. વચ્ચે સેન્ટરમાં નહીં આવે કારણ કે ABનું મધ્યબિંદુ શું છે? C. D એ મધ્યબિંદુ નહીં કહેવાય કારણ કે થવું શું જોઈએ? આખી લાઈન બરાબર બે ભાગ પડવા જોઈએ. એટલે કે આ રીતે મળવું જોઈએ કે AB બરાબર AC પ્લસ BC આપણે જે લખ્યું આગળ એ જ વસ્તુ થવી જોઈએ. પણ અહીંયા શું મળશે આપણને? આના બે ટુકડા મળશે અને એ પણ સરખા નહીં હોય. આ જે વસ્તુ મળી ACનું માપ એટલું BDનું માપ થશે નહીં. તો અહીંયા આપણે લખીશું કે AC ઇઝ નોટ ઇક્વલ્સ ટુ BD. એટલે કે AC બરાબર BD થશે નહીં, પણ AB બરાબર AC પ્લસ CB થશે. માટે આપણે કહી શકીએ કે D જે બિંદુ છે એનું મધ્યબિંદુ નથી. માટે અહીંયા આપણી ધારણા ખોટી પડશે કારણ કે જે વસ્તુ આપણે સેન્ટરમાં લેવી જોઈએ આખું AD આ રીતે લખવાનું કે AD પ્લસ CD. AD બરાબર જે આખું લીધું આપણે AC પ્લસ CD એ વસ્તુ આખી AB નહીં થાય. આપણે કે મધ્યબિંદુ લેવાનું છે. C પણ નહીં થાય અને D પણ નહીં થાય. જો આટલી લાઈન લઈશું ADની અંદર તો એનું મધ્યબિંદુ C નહીં થાય. એ C ક્યાં આવવું જોઈએ? અહીંયા સેન્ટરમાં. તો એ આખી આપણી ધારણા કેવી છે? ખોટી છે. આપણી ધારણા ખોટી છે. કેમ? કારણ કે AC ઇઝ નોટ ઇક્વલ્સ ટુ BD. જે ACનું માપ છે એટલું એક્ઝેક્ટ BD થશે નહીં. તમે જોઈ શકો છો કે ACનું માપ આટલું છે જ્યારે BDનું માપ એનાથી ઓછું છે. આમ બે ભાગ સરખા પડવા જોઈએ જો એ મધ્યબિંદુ હોય તો, પણ અહીંયા બે ભાગ સરખા પડતા નથી. એક શું થઈ જાય છે? મોટું અને એક નાનું. માટે આપેલ આપણે ચેક શું કરીએ? દરેક રેખાખંડને એક અને માત્ર એક જ મધ્યબિંદુ હોય. માટે દરેક રેખાખંડને
એક અને માત્ર એક જ મધ્યબિંદુ હોય જે છે સી. ક્લિયર થયું કે બંનેમાં મધ્યબિંદુનું મિનિંગ શું થશે? બંનેથી એથી અંતર તમે માપો તો પણ સરખું થાય અને બીથી અંતર માપો તો પણ એ શું થાય? સરખું જ થવાનું. તો ક્લિયર થઈ ગયું. જોઈએ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 6. નેક્સ્ટ એક્ઝામ્પલ શું કહ્યું છે તમને કે આકૃતિમાં જો AC બરાબર BD હોય તો સાબિત કરો કે AB બરાબર શું થઈ જશે? CD. જે કોર્નરના બે માપો આપેલા છે એ શું થઈ જાય? સરખા થઈ જશે. તો આપણે જોઈએ કે જે વસ્તુ આપી છે એને ધ્યાનમાં રાખી અને એક્ઝામ્પલ ગણીએ. શું આપ્યું છે કે AC બરાબર BD. AC બરાબર BD અહીંયા એવું કહ્યું છે. એના પરથી આપણે સાબિત કરવાનું છે. તો AC માટે આપણે એમાં બે ભાગ વચ્ચે બિંદુ આપ્યું છે B બિંદુ. તો બે ભાગ કયા પડશે? AB અને BC મળશે. બેનું તમે પ્લસ કરશો ત્યારે શું મળવાનું તમને? આખું AC. તો AC બરાબર અહીંયા શું લખી શકીએ આપણે? AB પ્લસ BC બરાબર શું મળવાના આપણને? આખું AC. હવે એ જ રીતે BDના પણ બે ભાગ પડવાના. BC અને CD ભેગા કરશો ત્યારે આખું શું મળશે તમને? BD. તો અહીંયા લખીશું આપણે BC પ્લસ CD. આ બેમાં ભેગા મળે એટલે આપણે શું મળશે? આખું BD. સાબિત શું કરવાનું છે? AB બરાબર CD. તો ઇઝીલી અહીંયા થઈ જશે. BCના બે ભાગ પડે. આ BC આ સાઈડ લઈ જાઓ તમે. તો AB બરાબર BC માઇનસ BC પ્લસ હશે એ આ સાઈડ જશે શું જવાનું? માઇનસ. અને ડાયરેક્ટલી જો ઉડાડો એ રીતે પણ ઉડાડશે પણ એક સ્ટેપ આપણે વધારે લખી દઈએ તો આ બે ઉડી જશે. BCમાંથી એકના એક વસ્તુમાંથી એના એક વસ્તુ માઇનસ થાય તો બંને એ નીકળી જવાની. તો AB બરાબર શું થઈ ગયું અહીંયા આપણને? AB બરાબર CD મળશે. ક્લિયર થયું? તો આ થઈ ગયું એક્ઝામ્પલ નંબર 6 જે આપણે સાબિત કરવાનું હતું AB બરાબર CD. ક્લિયર થયું? બાકીના એક્ઝામ્પલ નંબર 1 જે થિયરિકલ છે કે જે પૂર્વધારણા આપણે ચાલી ગયા લેક્ચરની અંદર એ વિશે છે તો જોઈ લેજો. અને એક્ઝામ્પલ નંબર નેક્સ્ટ છે 7 એ પણ એ જ રીતે પૂર્વધારણા ઉપર છે. અને એક્સરસાઇઝ 5.2 એ પણ પૂર્વધારણા ઉપર જ ડિપેન્ડ છે. તો ખાલી જસ્ટ ચેક કરી લેજો. લાસ્ટ જે 3 એક્ઝામ્પલ કર્યા મોસ્ટ IMP છે એ ખાલી તમે એકવાર રીડ કરજો. અહીંયા આપણું ચેપ્ટર નંબર 5 કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવા ચેપ્ટર સાથે મળીશું. થેન્ક યુ.